હવે જોઈશું ટોપ 10 ન્યૂઝ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક। સત્ર દરમિયાન રજૂ થનાર વિધેયકો, લેખાનુદાન અને અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરીની કરાશે સમીક્ષા। વડોદરા કોર્પોરેશને 2 દિવસનો પાણી કાપ જાહેર કર્યો। બુધવાર અને ગુરુવારના રોજ હરિનગર અને તાંદલજા ટાંકી વિસ્તારના લોકોને પાણી નહીં મળે। નર્મદા કેનાલની લાઇનમાં વાલ બેસાડવાની કામગીરી કરવાની હોવાથી પાણી કાપ। છોટાઉદેપુર બોડેલી નજીક નર્મદા કેનાલમાં ખાબક્યું ડમ્પર। બોડેલીથી નસવાડી રોડની કેનાલ ઉપર બની ઘટના। વાહનને બહાર કાઢવા 3 હાઇડ્રો ક્રેન બોલાવાઈ। શંકરસિંહ વાઘેલા આજે જોડાશે એનસીપીમાં। શરદ પવારની હાજરીમાં યોજાઈ રહેલા મહાસંમેલનમાં એનસીપીમાં કરશે સત્તાવાર એન્ટ્રી। અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનું મહાઅધિવેશન ગાંધીનગરમાં યોજાશે। કોબાના પ્રેક્ષા વિદ્યા ભારતીમાં કાર્યક્રમનું આયોજન। અધિવેશનમાં શાળા સંચાલક મંડળ, શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને પડતર માંગની રજૂઆત કરશે। અમદાવાદમાં યોજાયેલ શોપિંગ ફેસ્ટિવલનું સમાપન। સરદાર પટેલ સ્ટેડિયમમાં ફેસ્ટિવલની સમાપન કાર્યક્રમ, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે। આ દરમિયાન ફેસ્ટિવલમાં આપવામાં આવેલ કૂપનનો ડ્રો કરાશે। ડ્રોમાં વિજેતા બનનારને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે આપવામાં આવશે ઇનામ। રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત। ભાજપના નીતિન રામાણી 11,116 મતથી જીત્યા। અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને મળ્યા 4,799 મત।